આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ખેડાના નડિયાદમાં સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે તો સ્ટંટબાજીનો વિડીયો સામે આવ્યો છે। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે સ્ટંટ કરતા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે। પૂરપાટ ઝડપે કાર ચલાવી સ્ટંટનો વિડીયો વાયરલ કર્યો છે। ચાલુ કારમાં બહાર નીકળી યુવાને સ્ટંટ કર્યો છે। તો ગાડીમાં સવાર કેટલાક યુવકોએ પૂરપાટ ઝડપે ભર્યા બજારમાં ગાડી હંકારી હતી। આ સીધો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે તો વિડીયો વાયરલ થતા નડિયાદ ટાઉન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તો જો કોઈ ભયાનક અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ, તે એક સૌથી મોટો સવાલ। તો ચાલુ કારમાં બહાર નીકળી યુવાને સ્ટંટ કર્યો છે। આ વિડીયો સામે આવ્યો છે। પૂરપાટ ઝડપે કાર ચલાવી સ્ટંટનો વિડીયો વાયરલ થયો તો બીજી તરફ સ્ટંટ કરતા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે। તો ભરબજારમાં આ સ્ટંટબાજી કરતા અસામાજિક તત્વો નજરે પડે છે, જેના કારણે રાહદારીનો જીવ તો જોખમમાં મુકાય છે, પરંતુ તેઓનો પણ જીવ જોખમમાં મુકાય છે। વિડીયો વાયરલ થતા નડિયાદ ટાઉન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તો પૂરપાટ ઝડપે ગાડી હંકારીને ગાડીનો વિન્ડોમાંથી આ યુવક બહાર નીકળીને સ્ટંટ કરતો નજરે પડે છે। તો ભરબજારમાં યુવક સ્ટંટ કરતો નજરે પડે છે। ચાલુ કારમાં બહાર નીકળી યુવાને સ્ટંટ કર્યો। પૂરપાટ ઝડપે કાર ચલાવીનો સ્ટંટનો વિડીયો તે વાયરલ થયો છે અને જેને લઈને સ્ટંટ કરતા અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ખેડાના નડિયાદમાં સ્ટંટનો આ વિડીયો સામે આવ્યો, શું માહિતી? જે વાત કરવામાં આવે નડિયાદમાં હાલ જે મેળો ચાલી રહ્યો છે, આ મેળાને લીધે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને આ અસામાજિક તત્વોના લીધે અત્યારે જ્યારે ભીડ ત્યારે બજારમાં ચાલી રહી છે ત્યારે ફૂલ સ્પીડે આ અસામાજિક તત્વો આ ગાડી લઈને બેફામ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા। આ સ્ટંટ કરતા જોવા આસપાસના લોકો એકઠા થયા હતા, જેને કારણે દુર્ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોની હતી તે ખાસ જોવાનું રહ્યું છે અને પોલીસ તંત્રની સામે જ આ કાળા કાન થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું। ખાસ કરીને પોલીસ તંત્ર પણ આ મામલે હવે વિડીયો વાયરલ થયો છે ત્યારે પોલીસ સતર્ક થઈ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કાયદા કે પોલીસના કોઈ પણ ડર વગર બેખૌફ આ યુવકો ભર બજારમાં સ્ટંટ કરતા નજરે પડ્યા છે।